લાભ પાંચમની રાત્રે બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું. હવામાન વિભાગે આપી જાણકારી. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સક્રિય. હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક. ખેડૂતો માટે માઠા સમાચાર. અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય. તમામ બંદર પર લગાવાયું ભયસૂચક સિગ્નલ. તમામ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. ગુજરાતથી અંદાજે 700 કિલોમીટર દૂર છે ડિપ્રેશન. 25 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન. હજુ 24 કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના. માવઠું થશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન. કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી. બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર. રાજ્યમાં અતિભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની આગાહી. આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન. ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. પૂર્વ મધ્યમ અરબ સાગરમાં ડિપ્રેશન થશે સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદનું યલો એલર્ટ. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC1 સિગ્નલ જાહેર કરાયું. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. માવઠાના કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ. ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. દરિયા કિનારે અને દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા. અમરેલીના જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું. તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું. દરિયામાં કરંટ અને પવન વધવાની સંભાવના. પોરબંદર બંદર પર સિગ્નલ લગાવાયું. હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવાયું. કચ્છના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા સિગ્નલ લગાવાયું. બંદરો પર સાવચેતીના ભાગરૂપે લગાવાયું સિગ્નલ. કમોસમી વરસાદની આગાહીથી ગીર સોમનાથના ખેડૂતો બન્યા ચિંતાતુર. મગફળીના તૈયાર પાકને નુકસાનની ભીતિ. મોટા ભાગના ખેડૂતોએ લણણીની તૈયારીઓ શરૂ કરી દીધી. રાજકોટમાં ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં તાડપત્રી ઢાંકવાની કરી કામગીરી. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે કરી દોડધામ. મજૂરોની અછતના કારણે ખેડૂતોએ બીજું કામ પડતું મૂકી પાકને બચાવવા માટે કરવી પડી મહેનત. માવઠાની આગાહીને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં. જૂનાગઢના ખેડૂતોએ ખેતરમાં રહેલા પાકને કાઢવાની કરી કામગીરી. મજૂરોને બમણી મજૂરી આપી કામગીરી કરાવવા ખેડૂતો મજબૂર. તમિલનાડુના થુથુકુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે એસએવી શાળાના મેદાનમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. દિલ્હીની હવા દિવાળી બાદ સતત ખરાબ છે. આજે સવારે આઈટીઓ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 353 જોવા મળ્યો, જે ખૂબ જ ખરાબ કન્ડિશનવાળી કેટેગરીમાં આવે છે. આ સિવાય નહેરુનગર, વજીપુર જેવા ક્ષેત્રોમાં AQI 400 પાર જોવા મળ્યો. દિલ્હીની હવાના પ્રદૂષણમાં સતત વધારો. લોકોને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. અનેક વિસ્તારોમાં AQI 342 નોંધાયું. લોકોને આંખોમાં જલન, નાકમાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો કરવો પડી રહ્યો છે સામનો. રાજકોટના જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ. ગોંડલથી 24 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા. જૂનાગઢમાં દિવાળીની રાત્રે નબીરાઓ બેફામ બન્યા. જાહેરમાં ફટાકડા ફોડીને બનાવી રીલ્સ. નબીરાઓએ અન્યના જીવ જોખમમાં મૂક્યા. પોલીસે જાહેરમાં ફટાકડા ફોડનાર સામે કરી કાર્યવાહી. અમદાવાદમાં બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા કિશોરીનું મોત. લોખંડની પાઇપમાં ફટાકડા ભરી ફોડતા બની ઘટના. લોખંડની પાઇપ માથામાં વાગતા કિશોરીનું મોત. બેદરકારીપૂર્વક ફટાકડા ફોડનાર 3 સામે ફરિયાદ નોંધાઈ. રાજકોટમાં નબેરાઓ બેફામ. શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે ચાલુ કારમાં ફટાકડા ફોડી જાહેર જનતાનો જીવ જોખમમાં મૂક્યો. કારમાંથી ફટાકડા બહાર ફેંકતા નબેરાઓનો વિડીયો વાયરલ. નબેરાઓ સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ. વડોદરા શહેરમાં ભર શિયાળે રસ્તા પર પડ્યો ભૂવો. મુજ મહુડા કોટા રોડ પર વગર વરસાદે પડ્યો વિશાળકાય ભૂવો. કોંગ્રેસના પ્રમુખે ભૂવા પાસે નાળિયેર ફોડી કર્યો અનોખો વિરોધ. ભૂવા પડતા સ્થળ પર પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા. ખાંભા ગીરના રાયડીમાં સિંહણના આટા ફેરા વધ્યા. રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહણ આવી ચડી. રહેણાંક વિસ્તારમાં સિંહણના આટા ફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સિંહણના આટા ફેરાનો વિડીયો વાયરલ થયો.
ભાવનગરના શેત્રુંજી ડુંગર પર સિંહની લટાર મારતો વિડીયો થયો વાયરલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. થોડા દિવસ પહેલાનો વિડીયો હોવાની શક્યતા. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. હવે નિવૃત્ત કર્મચારીઓ નહીં રહી શકે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં. નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે લેવાયો નિર્ણય. નિવૃત્ત કર્મચારીએ 3 મહિનાની અંદર ખાલી કરવું પડશે ક્વાર્ટર્સ. 3 મહિના માટે પણ HRA મુજબ ભાડું વસૂલાશે. રિસર્ચ સ્કોલર પાસેથી પણ 1500 રૂપિયા માસિક ભાડું વસૂલાશે. प्रधानमंत्री नरेंद्र मोदीए बिहारना बेगूसराय में एक विशाल जनसभा संबोधी. बिहार विधानसभा चूंटणी में एनडीएना प्रचारना भागरूपे सभा संबोधी. एनडीएनी सिद्धिओने रजू करी विरोध पक्ष पर कर्या आकरा प्रहार. बेगूसरायમાં વિરોધી પર આકરા પ્રહાર કરતા કહ્યું, આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ તેમના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કર્યું અને બિહારના યુવાનોનો વિનાશ કર્યો. જંગલરાજમાં હત્યા, અપહરણ જેવી ઘટનાઓ વધી. પીએમ મોદીએ કહ્યું, એનડીએ જંગલરાજને સુશાસનમાં બદલ્યું. હવે સુશાસનને સમૃદ્ધિમાં બદલવાનો સમય છે. શિક્ષણ, પોલીસ અને આરોગ્ય ક્ષેત્રે રેકોર્ડ ભરતીઓ થઈ. આગામી 5 વર્ષમાં વધુ નોકરીઓની ખાતરી આપી. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો બનશે. બિહારમાં વધુ 5 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ. આસામ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં SIRની પ્રક્રિયા શરૂ થઈ. આ 5 રાજ્યોમાં આવતા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મતદાર જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે બિહારના અરરિયા જિલ્લા વહીવટીતંત્રએ સાયકલ રેલીનું આયોજન કર્યું. શાળાના બાળકો અને જિલ્લા ચૂંટણી વિભાગ અને સ્વીપ સેલના અધિકારીઓએ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો. સાયકલ રેલી કલેક્ટર કચેરીથી અરરિયા કોલેજ ગ્રાઉન્ડ સુધી કાઢવામાં આવી. રાજસ્થાનના CNG પંપ પર થયેલી અથડામણમાં SDM છોટુલાલ શર્માને સસ્પેન્ડ કરાયા. પેટ્રોલ પંપ પર કર્મચારીને થપ્પડ મારવાનો વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી. રક્ષામંત્રી રાજનાથસિંહ રાજસ્થાનના પ્રવાસે. રાજનાથસિંહે જેસલમેરમાં લોંગીવાલા નજીક આવેલ તનોટ માતાજીના મંદિરમાં દર્શન કર્યા. રાજનાથસિંહે મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની બેઠકો પર બિનહરીફ ભગવો લહેરાયો. જેને લઈને કોંગ્રેસે ભાજપ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા. તો ભાજપે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા. ભાજપના દીવ, દમણ અને દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રમુખે કહ્યું, આખી પ્રક્રિયા કેમેરાની દેખરેખ હેઠળ થતી હોય છે, જેમાં ભાજપનો કોઈ રોલ હોતો નથી. સાથે જ ભાજપની રણનીતિ અને વિકાસના મુદ્દે વિજય મેળવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા થયા નારાજ. વડોદરામાં સ્થાનિક પ્રતિનિધિઓ મોડા આવતા વ્યક્ત કરી નારાજગી. મેયર અને સાંસદ રિસીવ કરવાના આવતા ખખડાવ્યા, જે બાદ સાંસદ અને મેયરે માફી માંગી. બિહાર ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન. બિહારમાં એનડીએની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું, મહાગઠબંધનને માત્ર સત્તાની ભૂખ છે. પીએમ મોદીના નેતૃત્વમાં બિહારમાં તમામ લોકો સાથે મળી સેવા કરશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અંબાજીમાં માતાજીના કર્યા દર્શન. કૃષિ મંત્રીએ અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય અંગે આપ્યું નિવેદન. કહ્યું, સરકારે પાણી નિકાલ માટે પ્રથમ વખત 2500 કરોડની સહાયની જાહેરાત કરી. જરૂર પડશે તો સહાય વધારીને 5000 કરોડ કરાશે. સુરેન્દ્રનગરના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા હાલાકી. અનિયમિત વરસાદ અને કપાસના પાકમાં ઈયળ રોગના કારણે ઉત્પાદનમાં 40%થી વધુનો ઘટાડો. ખેડૂતોને નુકસાન સહન કરવાનો આવ્યો વારો. 1800 થી 2000ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ. સુરત જિલ્લાના મહુવામાં નવા વર્ષે મુસીબત બન્યું માવઠું. ડાંગર પકવતા ખેડૂતો માટે આફત બની વરસ્યો કમોસમી વરસાદ. સુકવવા મૂકેલી ડાંગર પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાઠું જેવી સ્થિતિ સર્જાઈ. ડાંગરના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોની આશા અને દશા બગડી. મંડળી દ્વારા પોષણક્ષમ ભાવ ન અપાતો હોવાની પણ ઉઠી રાવ. ખેડૂત વેપારીઓ મફતના ભાવે ડાંગર માંગી ખેડૂતોનું શોષણ કરતા હોવાની ફરિયાદ. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. માવઠાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. આગામી 72 કલાક કમોસમી વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. આ વર્ષે હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી. 1 ડિસેમ્બરથી ભારે ઠંડીની શરૂઆત થશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણ બાદ પણ રહેશે ઠંડીનો માહોલ. 20 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે. સુરત શહેર પોલીસ વિરુદ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા. આશિકલી નામની યુવતીએ PCR વાનમાં પેટ્રોલિંગ કરતી ટીમ સામે કર્યા હતા આક્ષેપ. એક યુવતી સહિત 3 લોકોની અટકાયત કરી વધુ કાર્યવાહી કરી.
દારૂનો કેસ ન કરવા રૂપિયાની માંગણી ઉપરાંત શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે આપી હતી અરજી. યુવતી અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઈરાદા સાથે પોલીસને બદનામ કરવા રચ્યું હતું ષડયંત્ર. છોટાઉદેપુરના બ્રિજો જોખમી બનતા ભારદારી વાહનો પર લગાવાઈ રોક. ટ્રાન્સપોર્ટ ધંધો ખોરવાતા આદિવાડી ટ્રક માલિકો માટે રહી ફીકી. જોખમી બ્રિજ બંધ ખાણો અને ફેક્ટરીઓથી છોટાઉદેપુરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને પડી અસર. બિસ્માર માર્ગ અને જોખમી બ્રિજના કારણે ટ્રાન્સપોર્ટનો ધંધો મરણ પથારીએ પહોંચ્યો. વહેલી તકે રસ્તાનું સમારકામ, ખાણ અને ફેક્ટરીઓ શરૂ કરવા માંગ ઉઠી. ગંભીર દુર્ઘટના બાદ તપાસમાં વિવિધ બ્રિજ જોખમી હોવાનું આવ્યું સામે. સુરતમાં આદિવાસી સમાજના લોકો પર હુમલાને લઈ આક્રોશ. હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે યોજી આક્રોશ સભા. ઘાયલ પરિવારની અનંત પટેલે લીધી મુલાકાત. પોલીસને આપ્યું અલ્ટિમેટમ. માલધારી સમાજના લોકોએ આદિવાસી પરિવાર પર કર્યો હતો હુમલો. અનંત પટેલે પોલીસ પકડતી દૂર આરોપીઓને 7 દિવસમાં પકડવા આપ્યું અલ્ટિમેટમ. આરોપીઓ નહીં પકડાય તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા માટે આપી ચીમકી. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફર સાથે કથિત રીતે ભાષાનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો. મુસાફરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને દાવો કર્યો કે એક સહમુસાફરે તેને મરાઠી બોલવા માટે દબાણ કર્યું. એટલું જ નહીં, પરંતુ મરાઠી બોલો નહીંતર મુંબઈ છોડી દો તેવી ધમકી પણ આપી. મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો. આકાશમાં 9 વિમાનોએ લહેરાવ્યો તિરંગો. સૂર્યકિરણ ટીમ 700 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચૂકી છે. સૂર્યકિરણ ટીમે 9 જેટ્સ સાથે એર શો પ્રસ્તુત કર્યો. જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી. દર્શકો 30 થી 35 મિનિટ સુધી રોમાંચક એરોબેટિક્સ શોની મજા માણતા રહ્યા. નર્મદાના એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું. રંગબેરંગી લાઇટોની ઝગમગાહટ, આકર્ષક ડેકોરેશન, સંગીતના તાલમેલ વચ્ચે આદિવાસી લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું. પર્યટકોએ કલાકારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની હૃદયપૂર્વક પ્રશંસા કરી. ધોરાજીના પાટણવાવના ઓસમ ડુંગર પર ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. રાત્રિ દર્શન કરવા ગયેલા 12 લોકો ફસાયા હતા ડુંગર પર. વન વિભાગનો સંપર્ક કરાતા તમામનું રેસ્ક્યુ કરાયું. છઠ પૂજાને લઈને અમદાવાદના સાબરમતી ઘાટ પર એએમસીએ શરૂ કરી તૈયારી. રિવરફ્રન્ટ પર એક વિશાળ સ્ટેજ બનાવાયું. છઠના દિવસે ઉત્તર ભારતના હજારો લોકો કરતા હોય છે પૂજા. છઠ પૂજાને લઈ સુરતમાં તૈયારીઓ શરૂ. પીપલોદમાં રાધાકૃષ્ણ મંદિર પાછળ છઠ પૂજાનું આયોજન કરાયું. આયોજનમાં અંદાજે 10,000 થી વધુ લોકો એકઠા થશે. તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. અમદાવાદમાં છઠ પૂજાને લઈને પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ. અમદાવાદથી આજે 7 ટ્રેન ઉત્તર ભારત તરફ રવાના થશે. જીએમ વિવેક ગુપ્તા દ્વારા તૈયારીઓની સમીક્ષા કરાઈ. દેશભરમાં આજે રોજગાર મેળાનું કરાયું આયોજન. અમદાવાદમાં પણ વિવિધ વિભાગના 154 યુવાનોને નિયુક્તિ પત્રો અપાયા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બામભણિયા રહ્યા ઉપસ્થિત. अब की बार मोदी सरकार सूत्रना સર્જક પિયુષ પાંડેનું અવસાન. હમારા બજાજ, ઠંડા મતલબ કોકા કોલા અને ફેવિકોલના વિજ્ઞાપનથી થયા હતા પ્રસિદ્ધ. બિઝનેસમેન સોહેલ શેઠે પિયુષ પાંડેના નિધન પર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શોક કર્યો વ્યક્ત. મધ્યપ્રદેશના ભોપાલમાં દિવાળીની ઉજવણીમાં કાર્બાઇડ ગનથી ઘણા બાળકોની આંખોમાં પહોંચી ઈજા. હમીદિયા હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકો સારવાર હેઠળ. ભોપાલમાં કાર્બાઇડ ગનથી 186 લોકો પ્રભાવિત, 27 બાળકો સારવાર ચાલુ. સાબરકાંઠાના મોહનપુર પાટિયા પાસે અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માતનો ગુનો કરાયો દાખલ. સાબરકાંઠા એસપીએ કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ. અમદાવાદના સરખેજમાં એસએમસીએ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. 28,97,000ની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત. ડ્રગ્સ સાથે 4 આરોપીની કરાઈ ધરપકડ. 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા. 53.66 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ નજીક યુવતી પર હુમલો. એકતરફી પ્રેમમાં રહેલા યુવકે છરીના ઘા ઝીકી હુમલો કર્યો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી. છત્તીસગઢમાં સુરજપુરના ચંદોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાઈ. અમાવસ્યાની રાત્રે જાજાવલ ગામમાં અનંતસિંહ નામના યુવાનની હત્યા કરાઈ. મૃતકને માથા પર તીક્ષ્ણ હથિયાર વડે મારીને હત્યા કરાઈ. રાજસ્થાનમાં લેક સિટી ઉદયપુરમાં પર્યટન સિઝન શરૂ. શહેરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. દિવાળી વેકેશન અને ઠંડીની શરૂઆત થતાં ઉદયપુરમાં ઉમટ્યા પ્રવાસીઓ. સ્થાનિક રોજગારોમાં પણ જોવા મળ્યો ઉત્સાહ. જૂનાગઢ ગરવાગઢ ગિરનાર અને પ્રકૃતિના ખોળે મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનો ધસારો. ગિરનારમાં માં અંબે અને ગુરુ દત્તાત્રેયના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી. પ્રકૃતિ અને ભક્તિનો સંગમ જોવા મળ્યો.
ગિરનાર પર જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનમોહક નજારો જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા. હજારો લોકો રોપવેની સફળ માણી ગિરનાર પર્વત પર પહોંચ્યા. જૂનાગઢમાં સ્થિત વિવિધ પ્રવાસન સ્થળ પર ઉમટ્યા પ્રવાસીઓ. ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવગણ કૂવો, 7 તળાવ, તોપ સહિતની જૂનવાણી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની. નવાબી કાંઠના સક્કરબાગ ઝૂમાં પણ પર્યટકોનો ધસારો જોવા મળ્યો. છેલ્લા 4 દિવસમાં 40,000થી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી. સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્કને દિવાળી ફળી. દિવાળીના વેકેશન દરમિયાન 81,119 પ્રવાસીઓએ નેચર પાર્કની લીધી મુલાકાત. નેચર પાર્કને 22,95,000થી વધુની થઈ આવક. નર્મદાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ. એકતાનગર રંગબેરંગી લાઇટિંગ, લેઝર શો અને કલાત્મક થીમ શણગારથી ઝગમગી ઉઠ્યું. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઈ સુવિધામાં કરાયો વધારો. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસે જન્મદિવસે નવી ફિલ્મની કરી જાહેરાત. બાહુબલી સ્ટારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટરમાં ફિલ્મનું ફર્સ્ટ લુક શેર કર્યું. ડિરેક્ટર હનુ રાઘવપુડીએ પ્રભાસના કેરેક્ટર પોસ્ટર સાથે પ્રભાસને જન્મદિવસની શુભેચ્છા આપી. બિગ બોસ 19નો નવો પ્રોમો સામે આવ્યો. કન્ટેસ્ટન્ટ પ્રણીત મોરેના કોમિક સ્ટાઇલને દર્શાવ્યો. પ્રોમો કલર્સ ટીવીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને જીઓ હોટસ્ટાર પર રિલીઝ થયો. પ્રણીત મોરે, ફરહાન ભટ્ટ, અશનૂર કૌર સહિતના કન્ટેસ્ટન્ટની કરી મજા.